જો ભાઈ હું એક શૂટ માટે આવ્યો હતો નિકદતભાઈ આપણે હું એ હિંમતનગરમાં તો મને મળ્યા હતા સ્પેશિયલ છાપી મને હોય તો જાણ બી ના મળતા નહીં બરાબર અને આર્યો એંગલ મસ્ત જુઓ. હા એંગલ જ છો યાર આ એંગલ કમ્પ્લીટ ઓકનથી લઈ લો તમે આટલે જ બેસી જાઓ કે ઓકન શું હતો હું સાહેબ ચાલુ કરો બધા વાટ જોઈ રહી. હું બિહાઇન્ડ સીનનો બ્લોગ લઈ લઉં એક તમે જે રીતના શૂટ કરો મારી ઓડિયન્સને હું એ બતાવી દઉં. મેજર ટ્રસ્ટ આપણે હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું બધાનું આજના આપણે તો ભાઈ હાલ હતી શું ધ વુમન ક્રિએટિવ સ્કૂલના અંદર કોના આટલે આયેલા પ્રમોશન કરવા માટે આપણા દેશી બ્લોગર હિંમતભાઈ એટલે હું પણ આવ્યો તો આટલી હતી અને એ લોકો જે રીતના બ્લોગ શૂટ કરે એ બધું આપણે ને આપણા બ્લોગમાં લીધું છે કારણ કે હું તો થોડો લેટ આવ્યો હતો એટલે એને રીલ્સના તો વિડીયો શૂટ કરી દીધા હતા શૂટ કરવાનું બાકી હતું એટલે હું કીધું લાવ એના બિહાઇન્ડ સીન લઈ લઈએ કારણ કે આપણા ઘણા બધા નિર્માણ છે કે ભાઈ આપણા દેશી બ્લોગર શૂટ છે નામ કરે વિડીયો ઉતારે છે નામ એટલે હું એનો આખો વિડીયો લીધો આપણી ચેનલ પર મૂકવાનો એટલે ઓના પછીની જેટલી બધી ક્લિપ હોય તમે જોજો જેને વિડીયો છે નામ શૂટ કરે અને ઓનો વ્લોગ આખો જોઈને તમારો વ્લોગ જોવો ગયો તો હું આખી લિંક એની ડિસ્ક્રિપ્શનમાં આલી દઉં ઇન્સ્ટાગ્રામની રીલ્સની પણ અને બ્લોગની પણ તો તમે એક જઈને જોતા આખી રીલ્સ બાકી આગળના વિડીયો જોવો મજા આવશે. જો ભાઈ હું એક શૂટ માટે આવ્યો હતો નિકદતભાઈ આપણે હું એ હિંમતનગરમાં તો મને મળ્યા હતા સ્પેશિયલ છાપી મને હોય તો જાણ બી ના મળતા નહીં બરાબર અને હું જાણ શૂટ કરતો હતો બિહાઇન્ડ સ્કેન લેવા માટે જે પાછળ જે શૂટ કરતા હતા ને આ હતા બરાબર એટલે હું એક વ્લોગ આવ્યા અમે ચોકડ લોચા માર્યા છે ને હું થયું છે ઘણા ફોન વચમાં આવી જાય છે કારણ કે એટલે પ્રોફેશનલ તો નહીં પણ જેટલું આવડે છે એની મહેનત કરી રહીશું બરાબર તો આ ચેનલ પર આવે અમને ખાસ કરીને હશે ને થોડા સુસ્ત પડી ગયા છે તમે જોતા નહીં તો વિડીયો જોવો લાઈક કરો શેર કરો અને અમની ચેનલ સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો એટલે પાછા એક્ટિવ દો થોડી સુસ્તી થઈ ગઈ છે નહીં તમારા રીલ્સ જોવી હોય મોલસાબની અને યુટ્યુબનો બ્લોગ જોવો તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં તો એક ધ વુમન ક્રિએટિવ હું શું બોલ્યા એ શું જેવો વિડીયો બનાવ્યો શું કર્યું બધું આપણા આ બ્લોગમાં આવી જાય અને અહીંયાનો બ્લોગ જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી લઈએ. ચલો ભાઈ શૂટિંગ ચાલુ હોય તમે જોઈ લો દેશી બ્લોગરનું ધ વુમન ક્રિએટિવ સ્કૂલનું. પહેલાં તો તમારથી વાત કરે બરાબર તે બધા મારા આશા મોલ સાંભળવાનું એ તો બધું મોલ પણ ગઈ બધું જો મેં આવ્યા છે ધ વુમન ક્રિએટિવ બરાબર તો હાલ સ્ટુડન્ટ સમજી લો કે 10મું 11મું યા 12મું છોડ્યા પછી ઘણા ઘણા સવાલ થયા અમે કેવી રીતે જોબ કરી આજે લોકો નાની જોબ માટે છે ને સ્ટ્રગલ નાની શું સ્કિલના અભાવના કારણે કારખાના હોટલ કે પછી 10-15 જણ જોબના અંદર જતા હોય છે તો એનાથી બચવા માટે આ ઇન્સ્ટિટ્યૂટ જે તમારે એટલા એ લોકો તો 100% ગેરંટી આપે છે પણ બેઝિકથી એડવાન્સ સુધીના બરાબર આપણે આ સર છે તમારું નામ સમજાભાઈ સર છે બરાબર જે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ મેનેજ કરે છે બરાબર તો એ એમના આપણે સવાલ કર્યો કે કેવી રીતના આ લોકોને હું સોચ છે અને લોકોનું વિઝન શું છે પછી એ વિઝને પોતાના રીતે કહેવાનું ચાલુ કરી બરાબર કોઈ ક્વેશ્ચનમાં લાગે તો પછી પૂછી નાખે લોકોથી અને લાગે કે નહીં તો પછી આપણે હેડે લાગે આપણું વિઝન એક જ છે કે લોકો 10-15 હજાર હોય છે કારખાનામાં જોખમવાળા કામકાજ કરે છે એના જગ્યા પર સારા વ્હાઇટ કોલર જોબના અંદર કન્વર્ટ થયો અને વ્યવસ્થિત સ્કિલ શીખીને પોતાનું અથવા કોઈ નોકરીના અંદર ઇન્ટરેસ્ટ થઈ અને સારા મારું મતલબ આઉટપુટ મેળવો બસ આપણું મેઇન વિઝન આ છે. સાહેબ ચાલુ કરો બધા વાટ જોઈ રહી. હું બિહાઇન્ડ સીનનો બ્લોગ લઈ લઉં એક તમે જે રીતના શૂટ કરો મારી ઓડિયન્સને હું એ બતાવી દઉં. આપણે ધ વુમન ઇન્સ્ટિટ્યૂટ જે છે અહીંયા ધ વુમન ક્રિએટિવ સ્કૂલ તમે જોઈ શકો છો અને આપણા બધા સાથે એ બે કેવું કહે છે બરાબર આ અર્જુન ભેગા કરી છે મેં તો તમને અહીંયા આ વસ્તુની જે ફિકરને જે સાથે અમારે હેડી છે બરાબર એમનો ખાસ ફિકર આ વસ્તુની બરાબર શું નામ છે તમારું? સુલતાન સેરિયા આપણું નામ છે. આપણે ધ વુમન ક્રિએટિવ સ્કૂલ ફેબ્રુઆરી 2026ના અંદર ઓપનિંગ કર્યું હતું અને ગ્રાન્ડ ઓપનિંગ કર્યું તો આપણું મેઇન ફોકસ એવું છે કે જે 10મી અને 12મીના જે સ્ટુડન્ટ છે એ ભણ્યા છે નહીં ઇવન એક દિમાગના અંદર એક મેસેજ જાય છે કે યાર મારો માર્ક્સ ઓછા આવ્યા અથવા માર્ક્સ સારા આવ્યા હું એવી શું સ્કિલ શીખું જેનાથી મારે કાલ ઉઠી બીજું અલગ જોબ ના કરવી પડે કોઈ કારખાનાના અંદર કોઈ હોટલના અંદર કોઈ એવી જોબ ના કરવી પડે કે જેના અંદર જોખમ હોય અને હું મારી સ્કિલ એવી શીખું કે કોઈ अच्छी જગ્યા પર નોકરી કરે છે મારો પોતાનો બિઝનેસ બી રન કરી શકું અને વ્યવસ્થિત સહી તરીકે સ્કૂલ અને કોલેજનું એજ્યુકેશન ખાલી એના દરવાજા સુધી જ રહે છે
12 સ્કૂલની કોલેજ સપોર્ટ કરે છે અને ઓના રિગાર્ડિંગ વધારે ઇન્ફોર્મેશન આપણે જો હોય આખી ઇન્સ્ટિટ્યૂટને મેનેજ કરે છે અને જેમની ખાસ સ્પીકર છે અને જે પોતે મતલબ ખૂબ આ વસ્તુના અંદર પાવર હોય છે ટેકનોલોજીને સહી તરફથી સમજે છે તો આપણે સમજાવવાનો હું રિક્વેસ્ટ કરું કે એના તમને બધી ડિટેલ સમજાવશે ઇન્શાઅલ્લાહ. એના અંદર આ કોણ છે તમારા સમજો કે આ જે આ અમારા ડિજિટલ માર્કેટિંગ અને અકાઉન્ટિંગ સીસીસી આ બધા સંભાળે છે પણ એનો મેઇન સબ્જેક્ટ છે હાલ ડિજિટલ માર્કેટિંગ અને અકાઉન્ટિંગ અને વધારે કરીને સીસીસી ની ક્લાસો હોય છે. આપણે જે સીસીસી ની ક્લાસ છે એના અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી લઈ બેસિક કમ્પ્યુટરના કોમ્પોનન્ટ છે કોમ્પ્યુટર હાર્ડવેર સોફ્ટવેર કમ્પ્યુટરના શોર્ટકટ્સ MS ઓફિસના સોફ્ટવેર એક્સેલ વર્ડ પાવરપોઈન્ટ અને તમારું કોઈ ભવિષ્યની કોઈ ફીચર નથી. હાલાકી તમારે નેક્સ્ટ લેવલ જવા પડે, તમારે એડવાન્સ જવું પડે. આજે કંપનીની હર વસ્તુમાં ડિમાન્ડ હોય છે. કંપની તમારે અત્યારે એડિટિંગના અંદર કંપની માણસ જોતું હોય છે, બરાબર. સાયબર સિક્યુરિટીના અંદર ડિજિટલ માર્કેટિંગ તો હર કંપનીની ડિમાન્ડ હોય છે. કારણ કે જેવો એક્સપોર્ટ જોતો છે કે ડિજિટલ માર્કેટિંગ ક્રેક કરે અને કંપનીના હારામાં હારી લીડ લાવી શકે, બરાબર. એવી આપણે સરથી વાત કરીએ તો પૂરેપૂરી ડિટેલ હોતા છે. જો હમજાભાઈ છે એમનાથી મારા વાત થઈ ગઈ છે, બરાબર. હું તમને હકીકતમાં કે આ લોકો એક જબરદસ્ત વિઝન. આપણે પહેલા તો સ્ટુડન્ટને એક પ્રોબ્લેમ હોય છે કે જ્યારે બી સમજી લો કોઈ બી સબ્જેક્ટના અંદર જ્યારે શીખે છે તો એક નેચરલ લેવલ શીખી એમ તો છોડી દે છે. હાલાકી હકીકતમાં કંપની થાય કોઈ બી મોટી કંપની અંદર જોબ કરે છે, કંપનીની ડિમાન્ડ હોય છે હાઈ, તો તમારે એ લેવલની સ્કિલ તમારે પાસે જોઈએ તો શું વાત કરો જુઓ બરાબર મને કીધું તું હું લેતો આવત. પડેલું મસ્ત હતું યાર, ફર્સ્ટ ક્લાસ બે માઇક કોમેન્ટ કોઈ નહીં કે મેં કોઈ ના ના એ તો હું બોલે એ બોલી તાર માં કોઈ નહીં. ચાલશે ચાલશે. ના ના હાથ તો બી રાખો તો બી વધુ નહીં. તમે જરૂર આપણે શું કામ કરી રહ્યા આપણે જે ફોકસ છે થોડું બ્લેક આવે એટલે એડિશન અમે આ સાઈડ ની રીતો બાકી શું ઓયથી મસ્ત જ આવે આવે જ છે. ઓમને રિઝલ્ટ ક્લિયર દેખાય છે કે અમે ચહેરા કામ કરી ઓયથી આ બાજુ બે જો એમના પણ પડછાયો નહીં પડે. હું અહીંથી લઈ લો કે ચાલે નહીં તમે આ બાજુ ઓમ લઈ લો તો આવો અહીંથી ડાયરેક્ટ. આ રહ્યો એંગલ મસ્ત જુઓ. હા એંગલ અચ્છો યાર. આ એંગલ કમ્પ્લીટ ઓકનથી લઈ લો. તમે આટલે જ બેસી જાઓ કે ઓકન શું હતો. કારણ કે આપણે ફોકસ આ બાજુ પણ તમારે જેટલો બી શૂટ કર્યા છે નીકળો બેસી જ કર્યા છે. એ તો હું બોલે તો ના આ કસે જે પકડ હોય હા ચાલે તો હું કરી લઉં છું. વાઇડ એંગલ તો બાળક છે બરાબર અને જે આમ જે લોકો ટેકનોલોજી અંદર એક્સપર્ટ છે અને આ લોકોનું એક વિઝન છે. તો આપણે હમજાભાઈની વાત કરીએ તો એ લોકોનું હકીકતમાં વિઝન શું છે અને બેઝિક કોમ્પ્યુટરથી લઈને એડવાન્સ સુધીની અંદર એ લોકો કઈ કઈ વસ્તુ શીખવાડી અને એ લોકો શું કરવા માગી રહ્યા છે અસલમાં સ્ટુડન્ટનો કયા લેવલ પર લઈ જવા માગે છે. તો હમજાભાઈ તમે આ વસ્તુ બતાવો તો હકીકતમાં તમારું શું વિઝન છે જે બેઝિકથી લઈને એડવાન્સ સુધીની અંદર જે મને આપણે કહેતા હતા તો તમારું શું સપનું છે કે જે સ્ટુડન્ટ પૂરું કરે અને આજે સ્ટુડન્ટ જે નેચરલ લેવલ પર જે સ્ટુડન્ટ રહી જાય છે તો આપણે સ્ટુડન્ટને ઉપર લઈ જઈએ કે જે પોતાનું સમજી લો કે ભવિષ્ય બહેતરીન કરીએ કે સુધારી શકે. ઓનલાઈન કેવું છે કે આપણે જે અત્યારે જે પણ કોર્સ કરાવે છે એ બધું બધાની બેસિક જે કમ્પ્યુટર હોય પછી અકાઉન્ટિંગ હોય પછી બધા વિડીયો એડિટિંગ હોય ગ્રાફિક ડિઝાઇનિંગ હોય કે ડિજિટલ માર્કેટિંગ હોય કે આઈટીના અંદર કોડિંગ હોય યા વિડીયો એડિટિંગ હોય બધા આપણે કોર્સ કરાવતો હોય. આ બધા કોર્સ કરવાનો હેતુ એ છે કે આ બધા કોર્સ નોર્મલી
રિક્વાયરમેન્ટ બધું નહીં રહેશે પણ તમે સિસ્ટમ એટલા કરી છે કે અમે લોકો અહીંયા કોઈ પણ 10th પાસ હોય 12th પાસ હોય એને આપણે અહીંયા અમે અમારા ત્યાં ઓનલાઈન ઓફલાઈન ક્લાસ બંને ક્લાસો ચાલે છે એટલે જે પણ આપણે જેને એનરોલમેન્ટ કરવું હોય તો આપણે અમારા ત્યાં જે નંબર તમે આપશો ત્યાં તમને ડિટેલથી મળી જશે લોકો બીજે એઆઈ જોબ ખાય એઆઈ તો નહીં જોબ ખાય ખબર છે? જે લોકો એઆઈ નહીં શીખીના જે લોકો પણ બીજી વાત છે કે સ્ટુડન્ટના બાજુ છે ને આજે 18 થી 22-30 વર્ષની ઉંમર છે 5 કરોડ રૂપિયાના બરોબર છે. એક્ઝામ્પલના તौर પર તમે મને 5 કરોડ રૂપિયા આપો તો મને સહી જગ્યા પર લગાડો તો ફ્યુચર મહિના 15 કરોડ થાય પણ એનું મેં વાપરી દઉં ખોટી જગ્યા પર જો તો ફાલતુ તો પછી મારો કોઈ મારો અસાસો નથી મારો કોઈ એસેટ નથી લગાવવાનો. એવી રીતના જ આજે 5 વર્ષ છે એક વર્ષ 1 કરોડ રૂપિયાનું છે એટલે તમે એમ બી કહેજો કે 5 કરોડ રૂપિયા તમે સહી જગ્યા પર વાપરો છો એ 5 વર્ષ છે તમારા માટે મહર કાઉન્સિલિંગનો વાત કરું છું. ના ના એ તો મને છે ને તમે મૂકો છો તમે તમારી રીતે છે ને મને અને WhatsApp કરી દેજો એ બી ના એ જોબ જતી રહે પણ હવે એ જતું રહ્યું તો તમારી જોબ વોટ જો આપણો વિડિયો બનાવવાનો થોડો ટાઈમ લાગે ચાલે પણ આપણે એક એક વસ્તુ એટલું ક્લિયર કર્યું ને કે લોકો શોર્ટ વિડિયોમાં બી સમજમાં કારણ કે જો હું આ લોંગ વિડિયો બનાવીને યકીન છે લાખ 2 લાખ તો નથી જોવા પણ એ શોર્ટ વિડિયો બનાવીને મને એટલું યકીન છે જો વિડિયો હેડ ગયો ને તો લાખ જણા તો જોઈએ બરાબર તો એ મને યકીન છે કારણ કે અત્યારે હાલ 1 મિનિટ અમારે 2 મિનિટનો વિડિયો એવરેજ વોટ ટાઈમ કેટલો હશે 34-35 સેકન્ડ મોણસી નાથી કોઈ જોવા જ નહીં માંગતો 35 સેકન્ડ ના અંદર મૂકો તો ધોરી ગુણી આપવાનું ખબર નહીં પોતે આ માઇન્ડ સેટ થી હેડ છે બસ અને હું તમને આજે હાલ કીધું ને લોકીય છે હાલ એઆઈ નો યુઝ એટલો જ એડ છે આપણે મેં લોકીય રે મુજે ફાઈબર ખાલી રીતે આ વાત તો ખાસ કરી કે હવે એ જતું રહ્યું તો તમારો જોબ વોટ સવાલ જ તમે અડધું લખીને મોકલી દેજો અમુક વસ્તુ મોકલી દેજો તમે એટલે હું એડ કરી દઉં બીજી વસ્તુ કે જે સમય છે 18 થી લઈને 23-24 વર્ષનો જે 5 વર્ષનો સમય છે 5 કરોડ રૂપિયાના બરોબર છે સમયને વધારે સહી જગ્યા પર ઇસ્તેમાલ કરજો તેના 15 કરોડ મળશે અરે હું તો આજ બી તમને આ ચૂકી છે ને મારા શરમ પણ આ વર્ષ આજ બી હું આટલું મારી ઉંમર થઈ ગઈ પણ જે કોઈ વસ્તુ ફરવાનું તો જી પહોંચાડવાનું આની ઉંમર છે તો ઉંમર પછી બી અગલા સમય કોઈ સ્ટુડન્ટ કે હું જો બહાર જો કોઈ મોટી પટ્ટી પાછી નથી કરી થિંક આઉટસાઇડ ધ બોક્સ એટલે બોક્સના બહાર વિચારો એના માટે અલ્ફાસ બહાર કરી હાલ એ ક્લિપો ખાલી હું લઈ લેજે બરાબર બસ તો બેન એડમિન ઓફિસ આ તે બધું છે ને ડુ ગુડ થિંગ્સ એ તો અંદરની એન્ટ્રન્સ બધું થઈ ગયું છે ને બધું એડમિન ઓફિસ લીધી ના એ બાકી છે એડમિન ઓફિસ એ લઈ લેજે